આજ તારીખ 30 માર્ચ 2025ના રોજ મોટા વરાછા લજામણી ચોક પાસે અંબિકા પિનાકલ હાઇટ તાપી કિનારા પાસે 11 વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું. આજ શ્રી સર્વેશ્વર ગોધામ કોબડી પરમ પૂજ્ય મહંત શ્રી જયદેવ ચરણજી મહારાજે ગ્રીન આર્મીની મુલાકાત લીધી હતી ને ખૂબ પ્રભાવિત થયા હતા. તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે મોટી સંખ્યામાં અમારા સૈનિક સ્થાનિક રહીશો ને બહેનો પણ હાજર રહ્યા હતા. ખૂબ આનંદ ઉલ્લાસ સાથે આજનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. સર્વેનો ખૂબ ખૂબ આભાર. ગ્રીન આર્મી. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ. આજે સર્વેશ્વર ધામથી મહારાજ શ્રી બાપુ પધાર્યા છે અને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ ગ્રીન આર્મી સાથે મળી અને આ ગૌશાળાએ કરેલો છે. તો તમે આજે ગ્રીન આર્મીના સૈનિકોને કંઈક આશીર્વાદ આપો અને લોકોને કંઈક એવો સંદેશો આપો કે જેમાં વધારેમાં વધારે લોકો વૃક્ષારોપણ કરે અને આ યજ્ઞમાં સહભાગી થાય અને આ સૃષ્ટિને વધુ હરિયાળી બનાવે અને સ્વસ્થ હવા, જેમ કે કોરોના કાળમાં આપણે ખૂબ ઓક્સિજનની કમી પડી હતી, એ કમી ભવિષ્યમાં ન પડે એવું કામ આ ટીમ સાથે મળી અને સમસ્ત આખું ઇન્ડિયા પરિવાર જોડાય એવું કંઈક સંદેશો તમે આપશો. જય ગૌ માતા, જય ગોપાલ. આજે સુરતના આંગણે, આ કર્ણની ભૂમિના આંગણે ગ્રીન આર્મીની અહીંયા મુલાકાત લીધી, વૃક્ષારોપણ કર્યું. ખરેખર ગ્રીન આર્મી જે કામ કરી રહી છે વૃક્ષો માટે થઈને, અત્યાર સુધીના સુરતની અંદર 1.5 લાખ કરતાં વધારે વૃક્ષો વાવી અને મોટા કરી દીધા. વાવવી મોટી વાત નથી, વૃક્ષો રોપણ તો દર વર્ષે બહુ થાય છે, પરંતુ વાવ્યા પછી ભૂલી જવાથી વૃક્ષ બળી જતું હોય, સુકાઈ જતું હોય છે. જ્યારે ગ્રીન આર્મી વૃક્ષો રોપણ કરવું, વાવવા અને એને મોટા કરવું, આ ખૂબ મોટું કામ કરી રહી છે. અને ખરેખર એક રીતે આને જે આર્મી શબ્દ મને બહુ ગમ્યો, કારણ કે એક રીતે દેશને સાચવવા માટે જેમ આર્મીની જરૂર છે એમ પર્યાવરણને સાચવવા પણ આર્મીની જરૂર છે. એટલે આ બધા આર્મી મેનો, સૈનિકો જે પર્યાવરણનું જતન કરી રહ્યા છે. વૃક્ષ આપણી પરંપરાની અંદર, સનાતન ધર્મની અંદર પહેલેથી જોડાયેલો છે ને એટલે ભગવાન કૃષ્ણ ગીતામાં પણ કહેતો હોય છે કે વૃક્ષોમાં હું પીપળો, અશ્વસ્થ પીપળો છું. એટલે વૃક્ષ સનાતન ધર્મ હારે પહેલેથી જોડાયેલો છે. આપણા કવિઓએ પણ કીધું, કવિ કાગે કીધું ને, એને રોપાવે થાય છે ગિરધર રાજી, રોપાવો રૂડા રૂખડા. રૂખડ એટલે વૃક્ષ ને રૂખડ શબ્દ છે કે જેને રોપવાથી ભગવાન રાજી થાય છે. આવા વૃક્ષો રોપવાનું, ઉછેરવાનું કામ આ ગ્રીન આર્મી કરી રહી છે. બીજું, આવનારી પેઢી માટે તમે ગમે એટલી સંપત્તિ આપીને જશો પણ બાપ પાછળ વૃક્ષો જેવું પર્યાવરણ નહીં હોય તો એનું જીવન દુર્લભ, મુશ્કેલ બની જવાનું છે. પર્યાવરણને બચાવવા, આપણી પરંપરા અને સંસ્કૃતિને, માનવ જાતને બચાવવાના 2 જ રસ્તા છે. એક વૃક્ષોનું જતન થાય, બીજું ગાયોનું જતન થાય. એટલા માટે થઈ આ ગ્રીન આર્મી ખૂબ સુંદર આ વૃક્ષારોપણનું કામ, વૃક્ષોને ઉછેરવાનું કામ અને આર્મી એટલે એને સાચવવાનું પણ જે કામ કરી રહી છે ખરેખર સરાહનીય છે. આ રીતના જો દરેક યુવાનો જાગે તો ખરેખર આપણું જે ભારત છે એ જે સોને કી ચિડિયા કહેવાતું હતું, એક નંદનવન કહેવાતું હતું, એવું પાછું આપણું ભારત થઈ શકે છે. માટે દરેક વૃક્ષારોપણ કરજો અને આ ગ્રીન આર્મી જે કામ કરી રહી છે એ બદલ મને ગર્વ અને આનંદ થાય છે અને કામધેનુ ગૌ માતાને પ્રાર્થના કરું આપના દ્વારા આ ભારતને હરિયાળો બનાવવાનું જે અભિયાન છે એની અંદર ખૂબ ને ખૂબ બધા જોડાય, સાથ સહકાર મળે અને આપનો જે ધ્યેય છે કામધેનુ ગૌ માતા પૂર્ણ કરાવે. એ સર્વને શુભેચ્છા સાથે અસ્તુ. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. વિસ્તારમાં ગૌશાળાની નજીક 25થી વધારે વૃક્ષો લગાવવામાં આવ્યા અને ત્યાંના રહેવાસીઓ જે વિનુભાઈ બુટાણીને એમના મિત્રો છે અને એ લોકો આજે સંકલ્પ લીધો છે કે ગ્રીન આર્મી આજે એટલું સરસ કામ કરે છે સુરતની અંદર 365 દિવસ વૃક્ષારોપણ કરવાનું કામ કરે છે. તો એ લોકો અહીંયા અમને જોયા અને ઉભા રહ્યા અને વાત કરી કે તમે આ એટલું સરસ કામ કરો છો તો અમે અમારી પણ કંઈક ફરજ બને છે. એ ફરજના ભાગરૂપે વિનુભાઈએ આજે એવું નક્કી કર્યું કે આ જેટલા પણ તમે ઝાડ લગાવ્યા છે ને એ ઝાડની હું માવજત કરી, પાણી પીવડાવે, મોટા કરવાની જવાબદારી મારી. આવો સંકલ્પ આ લોકોએ લીધો છે. એમની પાસેથી સાંભળ્યું. આજે તમે જે કાર્ય કર્યું, આ વસ્તુ કેવી બનશે તમને ખબર છે કે આપણી પેઢીઓ વહી જાય, હું વહી જાઉં, તમે વહી જાઓ, પણ આ જે ઝાડ છે એ આપણી પેઢીઓને સુખ શાંતિ આપશે, મતલબ એને ઓક્સિજન પૂરો પાડશે. અને સાહેબ બધું જગ્યાએથી મળતું નથી. આપણે થોડા ટાઈમ પહેલા કોરોના આવ્યો, મારી તમારી આંખ ઉઘડવી જોઈએ કે વૃક્ષો નહોતા એટલે આપણી દશા શું થઈ. હું બહુ ભણેલો નથી, હું ફક્ત 4 ચોપડી, મારું એજ્યુકેશન જાજુ નથી, પણ પરમાત્માની કૃપાથી એવા વિચાર આવે કે કોઈ સારું કામ કરતું હોય ને તો એનો ખંભો થાબડીને કહેવાય ભાઈ અમે પણ આટલું કરશું અને આ કરવી મારી તમારી બધાની જવાબદારી બનાવે.
આ એક ફરજ છે, આમાં કોઈ નવી નવાની વાત હું મારી રીતે સમજતો નથી. આ કાંઈ નવી નવાઈ નથી. તમે આટલું કરો છો તો મારી કરવી એ મારી પોતાની રીતે પડે. અને આ તમારા કામને પહેલા તો વંદન છે. હું પેપરોમાં વાંચું છું, બધે જોઉં છું. અમારા જીવનભાઈ હસુભાઈ મને કહેતા હોય ગ્રીન આર્મી, એટલે આ આર્મીની તો આપણે પહેલા જરૂર છે. સરહદે આર્મી જોઈ ચોક્કસ, પણ તમારી આ આર્મી જે મારે ને તમારે શ્વાસોશ્વાસનું આ બધું તકલીફ, અને જો આ રહ્યું ને જ્યાં અમે રોજ આ ડાયાભાઈના ફાર્મમાંથી ડોલું લઈને પાણી પાઈ, શું કામ કે ભાઈ વૃક્ષ મોટું થયું તો અનેક લોકોનું સારું થાય. સ્વાર્થે પોતાનું સારું કરવું એ તો હું તમે બધા કરીએ છીએ, પણ નિષ્કામ ભક્તિ, નિષ્કામ યોગ જે છે એ મારે ને તમારે જીવનમાં ઉતારવા જેવો. અને અહીંથી માંડીને આ બધાએ તો ઉતાર્યો જ છે, તો જ તમે આ બધું કરતા હોય ને, બધું કામ કરો. પણ તમને વંદન કરવા પડે, અને તમારી પ્રેરણા લઈને હું જવાબદારી લઉં છું કે આ બધાને પાણી પાવાનું અને પછી એનો ઉછેર કરવાનો, અને એ બધો યશ તમને આપવાનો, કારણ કે તમે વાવ્યા.